આણંદના ઉમરેઠના ધારાસભ્યના પુત્રએ પણ આ રીતે જ લોકાર્પણ કર્યું હતું। ગોવિંદ પરમારના પુત્રએ થોડા દિવસ પહેલા નંદઘરનું લોકાર્પણ કર્યું હતું। ઉમરેઠના સૈયદપુરા ગામમાં ધારાસભ્યના પુત્રએ નંદઘરનું લોકાર્પણ કરી દીધું। મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું કામ કરવામાં આવ્યું હતું। ધારાસભ્યના સ્થાને પુત્ર હર્ષદ પરમારે તેનું લોકાર્પણ કરી દીધું। ધારાસભ્ય ગોવિંદ પરમારે પુત્રે લોકાર્પણની વાતનો સ્વીકાર પણ કર્યો છે। આમાં સરકારશ્રી તરફથી નવી સ્કૂલ બનાવવાની હોય, આંગણવાડી બનાવવાની હોય, બીજા અન્ય વિકાસના કામો કરવાના હોય એટલે અમને રજૂઆત જ્યારે આવતી હોય ત્યારે સરકારમાં રજૂઆત કરી અને મંજૂર કરાયેલા આવતા હોય છે। ખાતમુહૂર્ત કરવામાં આવે છે, પછી એનું લોકાર્પણ કરવામાં આવે છે। આ આંગણવાડી સૈયદપુરા મુકામે બનાવવામાં આવી હતી, એનું લોકાર્પણ હતું। મને આમંત્રણ હતું, મારી તબિયત સારી નથી તો મારા દીકરાને કાર્યકરો કે તમે ના તમારા દીકરાને મોકલજો। તો મારો દીકરો ગામનો સરપંચ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે, એટલે કાર્યકરો જોડે તો સાથે ગયા છે, એટલે પટ્ટી કાપવા મારા જોડે ઊભો રહ્યો છે। એમાં કંઈ બીજું એણે પોતાની રીતે કશું કામ કર્યું નથી, એટલે પાર્ટીનું કામ કર્યું છે। અને પાર્ટીમાં જ્યારે જ્યારે મારી તબિયત સારી નહીં હોતી ત્યારે મારા દીકરાને કામ કરવા મોકલું છું। એમાં બીજી કોઈ ખોટી કંઈ કામ એમાં કર્યું નહીં, પાર્ટીનું કામ કર્યું છે। અને આંગણવાડીમાં છોકરાઓ ભણે અને એમને પ્રોત્સાહન મળે એટલા માટે મારો દીકરો ત્યાં ગયો હતો। આમાં તો ખોટું તો કયું છે નહીં, દીકરો કરે કે દીકરાનો બાપ કરે। હું ધારાસભ્ય છું, હું ના જઈ શકું તો મારા બદલામાં મારો દીકરો પણ જઈ શકે છે, એમાં કોઈ ખોટી કરવું નથી। તો આ વિશે વાતચીત કરવા માટે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। મનીષભાઈ, બે કિસ્સા અત્યારે અમે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, જેમાં ધારાસભ્ય નહીં પરંતુ તેમના સ્થાને તેમના પુત્ર જાહેર સ્થળ પર જઈ અને લોકાર્પણ કરે છે અને ખાતમુહૂર્ત કરે છે। આ કેટલું યોગ્ય? જે રીતે હું હમણાં આપની સાથે જોડાણો ત્યારે સ્ક્રીન ઉપરના દ્રશ્યો સાથે ઉમરેઠના ધારાસભ્યનો વાર્તાલાપ પણ સાંભળ્યો। કેટલી પ્રમાણિકતાથી ને કેટલા સરળ રીતે એમના પુત્રના દ્વારા થયેલા ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટનને આનંદથી લે છે કે હું ન જાઉં મારો દીકરો જાય। એટલે ભાઈ, બોરસદની જનતા હોય, ઉમરેઠની જનતાએ ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિ તરીકે, વિસ્તારના વિધાયક તરીકે તમને ચૂંટ્યા છે। તમારા દીકરાને, પરિવારને નહીં, છાસવારે ચાલ ચલનને ચરિત્રને ચહેરો કરીને પાર્ટી વિથ ડિફરન્સની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના શાસકો વાતો તો કરે છે બહુ મોટી મોટી સુફિયાની, પણ આ વંશવાદ તો જોવો। એમના દીકરાને પોતે ન જઈ શકે કે મારો દીકરો જાય અને એ ચલાવવાનું, એમ કે એમાં કઈ વાંધો નહીં, એમ કે એમાં ખોટું શું છે? કેટલી હદે ચાલી રહ્યું છે। કાલ સવારે વિધાનસભામાં પોતે નહીં પહોંચી શકે, નાદુરસ્ત સભ્ય છે, તો કે દીકરા તું આંટો મારીએ ને, આપણે આંગળી ઊંચી કરવાની છે ને। આ જે પદ્ધતિ છે આ લોકતંત્રની સંપૂર્ણપણે બહુમતીના જોડે ભારતીય જનતા પાર્ટી લીરા ઉડાડી રહી છે। લોકતંત્રમાં આ સંપૂર્ણપણે ગેરકાયદેસર ને ગેરકાનૂની છે। બંને જગ્યાએ હું એબીપી અસ્મિતાને પણ અભિનંદન આપું છું એક જાગૃત પત્રકારિતા તરીકે, કે તેમને જે વિગતો સામે લાવ્યા અને હકીકતમાં બનતી આવી જગ્યાએ મનમાની કઈ રીતે ચાલે છે। ધારાસભ્યના પુત્ર થઈ ગયા એટલે તમને બધી છૂટછાટ, કાલે આયોજનની બેઠકમાં બેસવાનું, કાલે તમારે બધી સૂચનાઓ આપવાની, ઓફ ધી રેકર્ડ તો ફોન કરીને બધે પોલીસ સ્ટેશનમાં એમાં તો કહેતા હોય છે, બીજા બધા કામો માટે ટેન્ડરો માટે તો કહેતા હોય। હવે તો ખુલ્લેઆમ એમ કહે છે કે અમે ખાતમુહૂર્ત દીકરો કરે। આમ તો વંશવાદની બહુ મોટી મોટી સુફિયાની વાતો કરતા હોય, આનાથી મોટું વંશવાદનું કેવું ઉદાહરણ હોય કે હું મને અનુકૂળ નથી મારો દીકરો જાય? અરે ભાઈ, આ પ્રજાના પૈસા છે, તમને મળતી ગ્રાન્ટ ધારાસભ્ય તરીકેની વિસ્તારના વિકાસના કામો માટે, એ તમારા સ્વ વિકાસ માટે કે સ્વ છબી ચમકાવવા માટે નથી। ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રતિનિધિ જો તમે, તમારા દીકરાને ચમકાવવા ન મળે। ધારાસભ્ય આવું કરી શકે ખરા? આ સંપૂર્ણપણે, એટલે આમાં નીતિમત્તાની, નીતિની એની બધી વાતો છે। આમ તો ભારતીય જનતા પાર્ટી બધી સુફિયાની વાતો કરે છે, પણ આ સંપૂર્ણપણે ગેરબંધારણીય કહેવાય। ધારાસભ્ય હોય તો ધારાસભ્યએ જ જવું પડે, નકર એમાં કોઈ એમને ખાતમુહૂર્ત થાય? આ પ્રજાના પૈસાનું છે, એ વ્યવસ્થામાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા હોય એ ધારાસભ્ય પ્રતિનિધિ છે। એટલે ભારતીય જનતા પાર્ટીની બે નીતિ બહુ જોરદાર છે। એક નીતિ છે, એમનાથી વિપક્ષમાં ચૂંટાણો હોય તો એ ધારાસભ્ય કોંગ્રેસનો હોય તેને બોલાવવાનો નહીં, એના વિસ્તારના કામો નહીં થવા દેવાના,
બીજી બાજુ પોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની તબિયત સારી ન હોય અથવા તો પોતાના દીકરાને પછી પેઢી દર પેઢી ચાલુ રાખવા માટે અત્યારથી જ વંશવાદ ચલાવવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રજાના પૈસાનો કેવો દુરુપયોગ કરી શકે એના બોરસદ અને ઉમરેઠના ઉદાહરણો આપણે જોયા છે. હું પુનઃ એબીપી અસ્મિતાના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ખાસ કરીને રાજ્યના મુખ્ય સચિવશ્રી તાત્કાલિકપણે એબીપી અસ્મિતાના માધ્યમથી જવાબ આપે કે રાજ્યની અંદર ધારાસભ્યો પોતાની મનમાની ચલાવીને જે રીતે વિસ્તારની અંદર કામ કરી રહ્યા છે, ક્યાં છે આણંદના કલેક્ટર, ક્યાં છે અહીંયાના વિકાસ અધિકારીઓ કે ધારાસભ્યને બદલે એમના પુત્રને આવા બધા કામો કરવા માટેની મંજૂરી આપે છે અને એને વાહવા કરે છે. આ સંપૂર્ણ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. જી આભાર મનીષભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો સંપૂર્ણ ગેરબંધારણીય ગેરકાયદેસર આ કૃત્ય છે કે જેમાં ધારાસભ્યના પુત્ર પોતે જાહેર સ્થળ પર પહોંચી જાય છે અને ખાતમુહૂર્ત કરે છે. તો પરિવારવાદથી પર હોવાની વાત જે ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે તેને કોંગ્રેસે વખોડી છે. ધારાસભ્યના પુત્ર ક્યારેય આ રીતે લોકાર્પણ ન કરી શકે તેવું કોંગ્રેસના નેતાએ જણાવ્યું છે. ભાજપમાં વંશવાદ હોવાનો પુરાવો આ બંને દાખલાઓ જોવા મળી રહ્યા છે. આણંદના ઉમરેઠના ધારાસભ્યના પુત્રએ લોકાર્પણ કર્યું તે પણ આપણે ટીવી સ્ક્રીન પર જોયું છે. ગોવિંદ પરમારના પુત્રએ થોડા દિવસ પહેલા નંદઘરનું લોકાર્પણ કર્યું હતું. લોકો પણ તેને સ્વીકારી લે છે. ઉમરેઠના સૈયદપુરા ગામમાં ધારાસભ્યના પુત્રએ નંદઘરનું લોકાર્પણ કર્યું છે. મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીનું કામ કરવામાં આવ્યું અને તેનું લોકાર્પણ કરવા માટે જ્યારે ધારાસભ્ય ન જઈ શક્યા ત્યારે તેમણે પોતાના પુત્રને મોકલી દીધા. ધારાસભ્યના સ્થાને તેમના પુત્રએ તેનું લોકાર્પણ કરી દીધું. ધારાસભ્ય ગોવિંદ પરમારે પુત્રએ લોકાર્પણ કર્યું છે તે વાતનો સ્વીકાર પણ કર્યો છે. ના, એવું હતું નહીં. આમ તો જે તે ગામવાળાએ આ એક વ્યવસ્થા ગોઠવી હતી ખાતમુહૂર્ત કરવાની, પણ મેં એમને કંઈ મારી દવાખાનાની એપોઇન્ટમેન્ટ હતી, મારે જવાનું હતું ઓલરેડી દવાખાનામાં જ. પણ ગામના જે ભોજનદાતા હતા એ મારા મિત્ર પરિવારના હતા અને એમણે જે તે વખતે બધું ભોજન કરીને આખો કાર્યક્રમ રાખ્યો હતો. એટલે ઓલરેડી અમે એ કાર્યક્રમમાં ઉપસ્થિત નહોતા જવા મોકલ્યો, પણ એ કાર્યક્રમમાં ભોજનનું ને એ બધું સામાન્ય બધા ભેગા થઈને ગામના આગેવાનો આ કાર્યક્રમ બનાવ્યો હતો અને કોઈ સરકાર દ્વારા કોઈ વિધિવત બી કાર્યક્રમ નહોતો. પરંતુ ખરેખર તો આ જે ખાતમુહૂર્ત થયું એમાં તમે જોશો તો જે જમીન જેને દાતા છે એ દાતાએ જ કર્યું છે ખાતમુહૂર્ત. જે મૂળ જમીન જેને આપી છે શાળાના મોરડામાં એના દ્વારા જ થયું છે. પણ આ બધા સાથે બેઠા હતા અને તમે બધા ફોટામાં જોશો તો બી ખબર પડશે કે 8-10 જણ બધા સાથે બેઠા હતા. એ પૈકી મારો દીકરો પણ ત્યાં જોડે બેઠો હતો, પણ એણે આખી વિધિ કરી છે એવો કોઈ વિષય નથી. અને એ બધું મેં ખેલદિલી પણ વ્યક્ત કરી છે. મેં મારા પરિવારને પણ કહ્યું છે કે આ વિષય બન્યો છે, ખરેખર યોગ્ય નથી, પણ ઠીક છે, બન્યો છે. આમાં સરકારશ્રી તરફથી નવી સ્કૂલ બનાવવાની હોય, આંગણવાડી બનાવવાની હોય, બીજા અન્ય વિકાસના કામો કરવાના હોય એટલે અમને રજૂઆત જ્યારે આવતી હોય ત્યારે સરકારમાં રજૂઆત કરી અને મંજૂર કરાયેલા આવતા હોય છે. ખાતમુહૂર્ત કરવામાં આવે છે, પછી એનું લોકાર્પણ કરવામાં આવે છે. આ આંગણવાડી સૈયદપુરા મુકામે બનાવવામાં આવી હતી. એનું લોકાર્પણ હતું. મને આમંત્રણ હતું, મારી તબિયત સારી નથી તો મારા દીકરાને કાર્યકરો કે તમે ના તમારા દીકરાને મોકલજો. તો મારો દીકરો ગામનો સરપંચ છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છે અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરે છે. એટલે કાર્યકરો જોડે તો સાથે ગયા છે. એટલે પટ્ટી કાપવા મારા જોડે ઊભો રહ્યો છે. એમાં કંઈ બીજું એણે પોતાની રીતે કશું કામ કર્યું નથી. એટલે પાર્ટીનું કામ કર્યું છે અને પાર્ટીમાં જ્યારે મારી તબિયત સારી નહીં હોતી ત્યારે મારા દીકરાને કામ કરવા મોકલું છું. એમાં બીજી કોઈ ખોટી કંઈ કામ એમાં કર્યું નહીં. પાર્ટીનું કામ કર્યું છે અને આંગણવાડીમાં છોકરાઓ ભણે અને એમને પ્રોત્સાહન મળે એટલા માટે મારો દીકરો ત્યાં ગયો હતો. આમાં તો ખોટું તો કયું છે નહીં. દીકરો કરે કે દીકરાનો બાપ કરે, હું ધારાસભ્ય છું, હું ના જઈ શકું તો મારા બદલામાં મારો દીકરો પણ જઈ શકે છે. એમાં કોઈ ખોટી કશું કરવું નથી.